વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરના લખતર તાલુકામાંથી પસાર થતી કેસરિયા D3માં પાણી બંધ કરી દેવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે। તો વણા રોડ પાસે આવેલ કેનાલ જે છે તે છલકાઈ હોવાના ન્યૂઝ આવતા જ કેનાલમાં પાણી બંધ કરાયું હોવાનું સામે આવ્યું। લખતર તાલુકાના બજરંગપુરા પાસેથી પસાર થતી ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાંથી નીકળી લખતર તાલુકાના કેસરિયા તરફ જતી કેસરિયા D3 તરીકે ઓળખાતી કેનાલમાં છેલ્લા 2 દિવસથી પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે। આ અંગે ખેડૂતો દ્વારા વધુમાં જણાવાયું હતું કે આ અંગે નર્મદાના ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલના અધિકારી જાનીભાઈ સાથે ટેલિફોનિક વાત કરી કેનાલમાં પાણીનું લેવલ ઓછું થયું હોવાથી પાણી બંધ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું। ખેડૂતો દ્વારા મુખ્ય કેનાલમાં પાણીનું લેવલ જરાય ઓછું નથી થયા હોવાનું જાણવા મળ્યું છે। તેમ છતાં પાણી બંધ કરવામાં આવતા ખેડૂતોમાં ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। તેઓએ જણાવ્યું હતું કે હાલ જીરું, અજમો, વરિયાળી સહિતના પાકને પાણીની તાતી જરૂરિયાત છે, ત્યારે જ પાણી બંધ કરવામાં આવ્યું છે તેમ જણાવીને રોષ વ્યક્ત કર્યો હતો। હાલ લખતર D3 કેનલ પર અમે ઊભા છીએ। અહીંયા કેનલમાં પાણી આપવામાં આવતું નથી। 2 દિવસ પહેલાં કેનલ આગળ ઓવરફ્લો થતાં ન્યૂઝ પ્રસિદ્ધ થતાં કેનલ બંધ કરી દેવામાં આવી છે અને અધિકારીઓને ફોન કરીએ છીએ તો કહે છે કે કેનલમાં લેવલ નથી, પરંતુ મેઇન કેનલ જે લખતર છે તે કેનલ લેવલથી પણ વધારે પાણી જઈ રહ્યું છતાંય ખેડૂતને પાણી આપવામાં આવતું નથી। હાલ શિયાળુ સિઝનમાં જીરું, ચણા, વરિયાળી અને અજમામાં પાણીની જરૂર છે, પરંતુ અન્નદાતાને પાણી આપવામાં આવતું નથી। તો હવે જોવાનું એ રહ્યું કે અમને પાણી આપવામાં આવશે કે નહીં।